રામ રામ ને જય દ્વારિકાધીશ. આજે તો રક્ષાબંધન બેન આવી શકે તો હું ત્યાં પહોંચી ગયો. પહેલા આવી ગયો તો અમારા ગામડે પહોંચતા પહેલા આવી ગયો મામા પુનાનું મંદિર. જય પુના મામા. પછી બેસીને દીવાન અગરબત્તી કરી લીધી. પછી નીકળી ગયા ગામડે. રખડતા આવી ગયા હતા અમારા જૂના મકાને. જોઈ લો આ છે અમારા જૂના મકાન નીકળી સગા ચા પીવા જવાની હતી. ત્યાં જવા માટે નીકળી ગયા હતા. આશે રોતવા ઘરે ગયા ખબર પડી એ વાડીએ ચા પાણી પી લીધા. પછી તમને બતાવી દો મારી વાડી વાડીએ નીકળ્યા હતા. રસ્તામાં એવું મહાદેવનું શ્રાવણ મહિનાનો સોમવાર હતો. આ મંદિર વાડીએથી થોડુંક જ આખું હતું. તો તમે પણ કરી લ્યો દર્શન. મેં કરી લીધા દર્શન. પછી હનુમાન બાપા અને ગણપતિ બાપાના દર્શન. જેમાં પણ મહાદેવનો ફોટો અને વિડીયો ઉતાર્યો તો મોજ આવી ગઈ. ગાડી તરસી થઈ ગઈ હતી. પછી આવી ગયા તમારા બેનના ઘરે. અંદર આવતા જ ભાણેજ ગેમ રમવા હાટું મોબાઈલ માંગવા મીડ્યો. હા મામાનો વારો કાઢતા હતા. ભાણેજ મોજમાં આવી ગયા. પછી રાખડી બાંધવાનો ટાઈમ થઈ ગયો એટલે રાખડી બંધાવી લીધી. પછી ભાઈએ બંધાવી લીધી. પછી નીકળી ગયા બીજા બેનના ઘરે જવા માટે. ધીમે ધીમે કેદી પૂછ્યું એટલે ઝડપ કરી. એને ખબર હોય તો કહેજો શું છે. રસ્તા મળી ગઈ હાવ જૂની બસ. તેલના કારણે બિચારાના ખેતરું ધોવાઈ ગયા. રસ્તામાં નાતા પાડા જોયા. થોડાક આગળ આવ્યા તો રસ્તા ઉપર પાણી હતો. મહિલા પાછા પાર્ટ 2. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.